તનાણા ગામને આગળ ચાવડા પરિવાર કુળદેવી માં ચામુંડા સાંભળવું હોય તો અવાજ આવે છે? સાંભળવું હોય તો ઇયરફોન નહીં માં ચામુંડા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટોત્સવ અને પાટોત્સવ નિમિત્તે જ્યારે આપણે સૌ મળ્યા છીએ અહીંયા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન, ખૂબ સુંદર વ્યવસ્થા, ત્યારે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. સામે જે યુવાનો ઊભા છે, ખાસ વિનંતી, કાર્યક્રમ બેસીને જ સાંભળવાનો હોય તો જ મજા આવે. ફૂલ છે ને થોડુંક ધીમો કરાવો. અને આજે એવી આપણી ધરતીની, આપણી પરંપરાની કંઈક વાતો કરવા માટે જ્યારે અમને અહીંયા બોલાવ્યા એવો ચાવડા પરિવાર આજે સામે બેઠો હોય, બોલવાની મજા આવે. જે યુવાનો હજુ પણ જે ઊભા છે એમને વિનંતી, હાથ જોડીને વિનંતી, આયોજક મિત્રોને વિનંતી કે બધાને બેસવા માટે અહીંયા સ્થાન આપીને જેથી આપણે ઝડપથી શરૂ કરીએ. ઊભા છે હવે કાર્યક્રમની શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપણે માં ચામુંડાના નામથી અહીંયા ભેળા થયા છીએ. ચામુંડાના નેજાની નીચે આપણે ભેળા થયા છીએ. ત્યારે અહીં બેઠેલા બધાય એવી ભવ્ય જય બોલો. આદ્ય શક્તિ ભગવતી માં ચામુંડાની અહીંયા પાકિસ્તાનમાં બેઠેલા એ નાપાક પાકિસ્તાનીઓને આપણી જય સંભળાવી છે. એવી જોરદાર જય બોલો, બે હાથને ઊંચા કરી એવી જબરદસ્ત જય બોલો. ભાવથી આપણે જય બોલીએ. બોલીએ શ્રી ચામુંડા. આખો આધાર જય ઉપર. અમે જય બોલાઈએ એટલે ખબર પડી જાય કે અમે સમજાય છે. જેવો રિસ્પોન્સ મળે એવું આગળ ચાલે. પણ ખરેખર તમારે બધાની અહીંયા જે ભાવના છે એટલે આપણે અહીંયા કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. આદ્ય શક્તિ ચંડ મુંડ મારણ શક્તિ ધારણ કર વિકરાળ. ચંડ મુંડ મારણ શક્તિ ધારણ કર વિકરાળ. કોપી ખડગ ધારણ કિયો કારણ અસુરાકાર. એવી ભગવતીને યાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. માં ચિંતા વિઘ્ન વિનાશ મણી કમલાસની સત વિશ્વથી હંસવાહિની માં દુર્ગા દેહુ સુમા. રાકા થઈ અને રખડતા માડી અમારે ઝારડાએ નોતાઈ જો. આજ ભોગવે છપન ભોગમાં ચામુંડ તારી માં જે કરથી તે ઝાલી અમારી આરત આંગળીયું. હવે કદી ન મેલજે માડી અમારે પાપા માતે કીધા તૈયાર અમને અંબર પહેરાવીને ઉજડા. માં છે ને એ બાળકને નવરાવે, ધોવરાવે, ઉજળા કપડા પહેરાવે. એટલે બાળક માને કે છે કે તે કીધા તૈયાર અમને અંબર પહેરાવીને ઉજડા. પણ અમે ધૂળમાં રમ્યા ધરારમાં મેલા થઈ ગયા માવડી. માં તે અમને નવડાવી ધોવડાવી અને ઉજળા કપડા પહેરાવ્યા. પણ અમે તો બાળક છીએ, અમને કેમ સમજણ હોય? અમે ધૂળમાં રમવા ગયા, મેલા થઈ ગયા માવડી. અને પછી કવિ આગળ કહે છે કે પાછા તું પરમે હરી હવે નવડાવ્યા છે ની. એ માં અમે તો બાળક છીએ, અમારામાં એવી બુદ્ધિ ક્યાંથી હોય
તે અમને તૈયાર કર્યા, અમે ધૂળમાં રમ્યા, મેલા થઈ ગયા, પણ માં પાછા તું પરમેશ્વરી નવડાવ્યા છે નીર, પાછા તું અમને આછા નીરથી નવડાવી દે, પાછા તું પરમે હરી અને નવડાવ્યા છે નીર, ચોખા પહેરાવીને ચીરમાં ઓપાવી દે અંબિકા. એવી ભગવતી, એવી આપની શક્તિ માં ચામુંડા, એને સપાખરામાં યાદ કરવી છે. આદિકાળથી પૂજાણી અંબાડા ડાળી કૃપાળી આઈ ને દાળી દયાળી ને તનામો ન વેલા. મિસાઈલોનો મારો શરૂ થઈ ગયો છે. હમણાં સમાચાર આવ્યા કે આપણા ભારતના એ જાંબાજ સૈનિકોએ હમણાં એમની 15 જેટલી મિસાઈલોને તોડી દીધી છે સાહેબ, હમણાં જ. અને માં ભગવતીને, માં ચામુંડાને એટલી પ્રાર્થના કરવાની કે અમારા સૈનિકો અમારા માટે થઈ અને પોતાના પરિવારને છોડી અને આજે સરહદ ઉપર એ ખરા પગે માં ભારતીની મારીને તમારી રક્ષા માટે ઉભા છે ને, એનો વાવ વાંકો ન થાય એવી પ્રાર્થના ભગવતીના ચામુંડાને કરવાની છે. મારી લખેલી કવિતામાં જવાબ આપું છું. નાપાક પાકિસ્તાનીઓ, આ દેશને છેડ્યા પછી હવે દૂર જાશો ક્યાં સુધી? નાપાક પાકિસ્તાનીઓ, આ દેશને છેડ્યા પછી હવે દૂર જાશો ક્યાં સુધી? અરે હુમલા કરી સરહદ ઉપર હવે ઓછે છુપાશો ક્યાં સુધી? માં ભારતીના સૈન્યને હવે રોકી શકો છો ક્યાં સુધી? અને મિસાઈલોના મારથી હવે છટકી શકો છો ક્યાં સુધી?